નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વતની અને વન વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારી ડીપી અંસારી પ્રકૃતિ, પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। નિવૃત્તિ બાદ તેમણે પ્રકૃતિની સેવા અને સાહિત્ય સર્જનને જીવનનું ધ્યેય બનાવ્યું છે। વન વિભાગમાં લાંબા સમય સુધી વિવિધ જંગલ અને વિસ્તારોમાં સેવા આપ્યા બાદ ડીપી અંસારીએ પોતાના નિવાસ સ્થાને એક અનોખી અને સમૃદ્ધ નર્સરીનું નિર્માણ કર્યું છે। અહીં તેઓ કેરીની વિવિધ જાતોની કલમો, અનેક ઔષધીય છોડ તેમજ વિવિધ પ્રકારના ફૂલછોડનું કુદરતી પદ્ધતિથી જતન કરે છે। તેમની નર્સરી આજે પ્રકૃતિ સંવર્ધનનું જીવંત ઉદાહરણ બની છે। ડીપી અંસારીનું માનવું છે કે આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ તેમના લાંબા અને નિરોગી જીવનનું રહસ્ય છે। જંગલના શુદ્ધ વાતાવરણમાં શારીરિક શ્રમ અને જીવવાની પરંપરા આદિવાસી જીવનશૈલીની સૌથી મોટી તાકાત હોવાનું તેઓ જણાવે છે। પ્રકૃતિ પ્રેમ ઉપરાંત ડીપી અંસારીએ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને જીવનશૈલી પર અંદાજે 13 પુસ્તકોનું લેખન કરીને સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તેમના પુસ્તકો આદિવાસી સમાજના મૂલ્યો અને પર્યાવરણ પ્રત્યેના લગાવને ઉજાગર કરે છે। નિવૃત્તિ બાદ પણ સમાજ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે સતત કાર્યરત રહેલા ડીપી અંસારી આજની યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તેમની કામગીરી સમગ્ર અરવલ્લી અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ। ગામડા અને પછાત વિસ્તારમાં વનમાં જન્મ, વનમાં મોટા થયા અને 30 વર્ષ વનમાં નોકરી કરી અને જે આનંદથી રિટાયરમેન્ટના છેલ્લા દિવસ સુધી વનમાં ફરતા જે આનંદ માણ્યો છે એ મારા જિંદગીનો ધન્ય ભાગ ગણું છું। અને એ જ અનુભવ લઈ અને મેં અત્યારે બિલકુલ નિવૃત્તિ જીવન જીવું છું અને જે આનંદથી જીવું છું। આ જગ્યા વિકાસ માટે વન જ મેં તૈયાર કર્યું છે અને વનની પ્રેરણા લઈ અને હજારો મિત્રો અહીંયા મુલાકાત લે છે અને કેટલાક મુલાકાત લીધા પછી આ જ પ્રમાણે પોતાના ગામે કે પોતાની જમીનમાં ઘણા બગીચા તૈયાર થયા છે। મારા 13 મિત્રએ આવી રીતે વાડી એટલે કે જેને ફાર્મ હાઉસ કહેવાય એ ડેવલપ કર્યું છે। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેતા હોય છે, સાયન્સ કોલેજના, બોટનિકલના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેતા હોય છે। તો મને બહુ ગર્વ થાય છે કે જે મારું જીવ્યું સફળ છે અને આ પ્રસંગે મને એમ થાય છે કે ઘણા આદિવાસી યુવાનો એમને પ્રેરણા અને એમને કહી શકું કે આપ સૌ આદિવાસી મિત્રો વિશ્વ આદિવાસી દિવસે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરો, વિકાસ કરો। નોકરી મળે તો તેમ, ના મળે તો સ્વરોજગાર કરો, શિક્ષણ મેળવો, સારી સેક્ટરમાં જાઓ, ધંધા રોજગાર કરો, સ્વમેળે આગળ આવો, શિક્ષણ લો અને સમાજના ઉપયોગી થાય એવી આ પ્રસંગે શુભ આશા વ્યક્ત કરું છું, અભિલાષા કરું છું। જય નમસ્કાર, સીતારામ।